બિહારમાં સરકારી તંત્રએ એક રખડતા શ્વાનને ગરીબ આવાસ ફાળવી દેતા જ રાજ્યભરમાં હડકંપ મચી ગયો છે। જી હા, બિહારમાં નગરોડ સરકારી વિભાગે એક શ્વાનને લાભાર્થી બતાવીને ગરીબ આવાસની ફાળવણી કરી। શ્વાન નામનો સત્તાવાર રીતે સરકારી આવાસ પ્રમાણપત્ર પણ નીકળતા જ સોશિયલ મીડિયા પર બિહાર સરકારની ફજેતી થઈ ગઈ છે। સરકારી વિભાગે આવાસ ફાળવણીમાં કેટલી હદે બેદરકારી દાખવી છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે। खुद नायब कलेक्टरे कबूल्યું છે કે હા, અમે ભૂલથી એક રખડતા શ્વાનને સરકારી આવાસ ફાળવી દીધું છે। જરા વિચારો, ક્લાસ 1 અધિકારી ખુદ કબૂલી રહ્યા છે કે કૂતરાને ઘરનો લાભાર્થી બનાવી દેવાયો છે। આખો છબરડો બહાર આવતા જ બિહાર સરકારની અને સરકારી બાબુઓની જબરજસ્ત ફજેતી થયા બાદ તાબડતોડ તપાસનો આદેશ પણ અપાયો છે। જોકે આદેશ પહેલા જ સોશિયલ મીડિયામાં શ્વાનને ફાળવવામાં આવેલો સરકારી આવાસ અને તેનું પ્રમાણપત્ર વાયરલ થઈ જતા જ નગરોડ તંત્રની આબરૂના લીરેલીરા ઉડી રહ્યા છે। આવાસ ફાળવણી માટેના સત્તાવાર પ્રમાણપત્રમાં લાભાર્થી તરીકે ડોગ બાબુના નામનો ઉલ્લેખ કરાયો છે। ડોગ બાબુના પિતા તરીકે કુત્તા બાબુનું નામ પણ ઉમેરાયું અને માતા તરીકે કુટિયા દેવીનો ઉલ્લેખ કરાયો છે। આખી ઘટના પટના જિલ્લાના મસોડી તાલુકામાં બની છે। જરા જુઓ અને વિચારો કે આપણા દેશમાં સરકારી તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે। બિહારમાં આપ જોઈ રહ્યા છો કે શું થઈ રહ્યું છે। આખું જે આવાસ જે છે એ આખા એક શ્વાન, આપણે ગુજરાતીમાં એને કૂતરો કહીએ છીએ, એના નામે ફાળવી દેવાયું છે।